છોટાઉદેપુરના બોડેલી કવાંટ રોડની ખખડતા જ હાલતથી લોકો એટલા કંટાળ્યા કે છેવટે રસ્તા રોકી ચક્કાજામ કરવાનો વારો આવ્યો। બોડેલી મોડાસર ચોકડેથી કવાંટ સ્ટેટ હાઈવે લાંબા સમયથી દયનીય હાલતમાં છે, જ્યાં હેરાન પરેશાન થઈ ગયેલા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરતા કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી છેવટે ગ્રામજનોને મેદાનમાં ઉતરવું પડ્યું। આજે બોડેલીના મગનપુરા બસ સ્ટેશન પાસે 20 જેટલા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા, જ્યાં 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો। છેલ્લા 2-2.5 વર્ષથી અમે એટલા બધા ત્રાસી ગયા છે કે જેની કોઈ હદ નહીં। આ છોટાઉદેપુર જિલ્લાની અંદર 3 ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, શું એમનું નથી ચાલતું ગાંધીનગરમાં? અહીં આગળ ધૂળની ડમરી ઉડે, માટી મેટલના રસ્તા કરીને આ લોકો સંતોષ માને છે, તો તંત્ર આંધળું છે કે આગળ ગાંધીનગરની સરકાર આંધળી છે, બેરી છે, મૂંગી છે કે અમારા ધારાસભ્યોને બોલવા નથી દેતા, કે એમની કોઈ ઇજ્જત નથી ત્યાં કે કેટલાય સમયથી આ ખાડા, કેટલા એક્સિડન્ટ થયા, કેટલા લોકોને મોતને ભેટા છે। ધૂળની ડમરીઓ ઉડે છે, ચોમાસાની અંદર 1-1, 1.5 ફૂટના ખાડા હોય છે, ગાડીઓ જતી નથી, એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે। લોકોને જવું કઈ રીતે આવું?